નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। શ્રી ઠાકોરજી સેવા સમિતિ દ્વારા સને 1998માં નિરંતર ગણેશોત્સવનું ધામધૂમ આયોજન થતું હોય છે। આ પ્રકારના સ્પોન્સર વિના સંસ્થાના 100 જેટલા સ્વયંસેવકો જ ગણેશોત્સવનો તમામ ખર્ચ ઉઠાવે છે। ભટાર જેવા અત્યંત વ્યસ્ત વિસ્તારમાં ગણેશોત્સવના આયોજન દરમિયાન કોઈપણ પ્રકારના ટ્રાફિકની સમસ્યા ન થાય એ માટે મંડળના જ સ્વયંસેવકો દ્વારા અથાગ પ્રયાસો થાય છે। ઠાકોરજી સેવા સમિતિ દ્વારા દેવાધિદેવ શ્રીજીની પ્રતિમા ભારે શ્રદ્ધા સાથે મુંબઈના કારીગરો પાસે બનાવવામાં આવે છે અને પ્રતિમાને અંતિમ ઓપ આપ્યા બાદ સમિતિના સ્વયંસેવકો હસ્તકે જ બાપ્પાની પ્રતિમાનું કલરકામ પણ કરાય છે। તો દડાદેવની સ્થાપના બાદ સંભવતઃ સુરત એક મંડળ છે જેના દ્વારા ગણેશોત્સવ દરમિયાન નિત્ય મંગળ આરતીનું આયોજન થાય છે। સામાજિક ધાર્મિક સહિત રાષ્ટ્રવાદી થીમ પર ઠાકોરજી સેવા સમિતિ દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે। ઠાકોરજીની મહેલની થીમ ઉપર મંડળ દ્વારા ગણેશોત્સવનું આયોજન પણ કરાયું છે, જેમાં લેઝર શો દ્વારા રામાયણના દ્રશ્યો જીવંત કરવામાં આવશે। ખાસ કરી શ્રીજીના દર્શન માટે આવનાર ભક્તો માટે મંડળ દ્વારા રોજ મહાપ્રસાદનું આયોજન પણ છે, જેમાં પ્રતિદિન 10,000થી વધુ યાત્રાળુઓ પણ રહેશે। હું ઠાકોરજી સેવા સમિતિનો એક કાર્યકર્તા છું। મારું નામ છે ભાસ્કર અગ્રવાલ। અમે આ ફેરીએ ગણેશજીનો એક મહેલ બનાવવાનો પ્રયાસ કર્યો છે, જે અમે એવું કંઈ નથી કે અમે જલ મહેલ કે શીશ મહેલ કે જોધપુરનો મહેલ એવું કંઈ નથી, અમે જાતે ક્રિએશન કરીને આનો એક મહેલ બનાવવાની પ્રયાસ કર્યો છે। એ સિવાય અમે લેઝર પ્રોજેક્શનથી અહીંયા શો ચલાવવાના છે, જેની અંદર હિન્દુ સાંસ્કૃતિક વસ્તુઓ અમે બતાવવાના છે, જેમ કે રામાયણ, મહાભારત વત્તા ઓપરેશન સિંદૂર અને સાયબર અવેરનેસ અમે અહીંયા બતાવવાના છે। અને અમારે અહીંયા 10 દિવસ રોજ અહીંયા મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે, જે અમે જાતે બનાવીએ છીએ। તો બધા શ્રદ્ધાળુઓ માટે જે ભક્તો દર્શન કરવા આવે એ અમારે ત્યાં મહાપ્રસાદનું પણ ભોગ લઈને જાય છે। ગણેશજીની મૂર્તિ અમે બોમ્બેથી લાવીએ છીએ। છેલ્લા 2 મહિનાથી અમે બધા કાર્યકર્તાઓ આમાં લાગેલા છીએ ગણેશજીના સ્થાપના માટે અને એમના બધું આયોજન કરવા માટે। આની અંદર મૂર્તિ અમે બોમ્બેથી વગર કલરે મંગાવીએ। આની ખાસ વાત એ છે કે બધું કલર જે થાય મૂર્તિ ઉપર એ અમે જાતે બેસીને કલર કરાવતા હોય છીએ। છેલ્લો સવાલ, ગણેશ ભક્તોને દર્શન માટે આવવું હોય તો કઈ જગ્યા ઉપર આવશે? ગણેશ ભક્તોને દર્શન માટે ભટાર રોડ ઉપર આશીર્વાદ પેલેસ સોસાયટી છે, એની સામે જ છે ઠાકોરજી પેલેસ ગાર્ડન। આની અંદર આપ ભક્તો આવી શકો છો, જે ભટાર 4 રસ્તાથી 100 મીટર દૂર છે રામચોક બાજુ જવા માટે। અને સામે એમ નજીકમાં મોટો એ કહીએ તો જોગર્સ પાર્ક લેન્ડમાર્ક છે, જે 100 ભક્તો આપ આવી શકો। અહીંયા આપના માટે ખાસ પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, તો આપ સૌને એની પણ ચિંતા કરવાની વાત નથી।